નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના. અકસ્માતમાં 2 યુવાનોના મોત. કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. તો ઝઘડિયા જીઆઈડીસીમાં કાર પલટી જતા એક કર્મચારીનું મોત. ભરૂચમાં ઘૂસણખોરો માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. 50 થી વધુની ટીમે 1000 થી વધુ શંકાસ્પદોની કરી પૂછપરછ. ઓપરેશનમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળાની સ્મરણ યાત્રા સાથે વાર્ષિકોત્સવ યોજાયો. વર્ષ 1992માં સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદીએ કલરવની કરેલી સ્થાપના. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવાનોના મોત નીપજ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાઈવે ઉપર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના ડઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે. બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં એક જ ગામના 2 યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય હશે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે બ્રિજ નીચે જ અકસ્માતની આ ઘટના બની હતી. ઝઘડિયા જીઆઈડીસીને જોડતા ધારોલી માર્ગ ઉપર કર્મચારીઓને કારને નડેલા અકસ્માતમાં કર્મચારીનું મોત નીપજ્યું, જ્યારે 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી રેડ એન્ડ ટેલર કંપનીના કર્મચારીઓ કારબાગ કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક વાહન પરથી કાબુ ગુમાવતા પૂરઝડપે જતી કાર પલટી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. વાહનમાં સવાર અન્ય 4 કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અંકલેશ્વર ખસેડ્યા છે. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 1000 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે, ત્યારે ગુજરાતમાં પણ પોલીસ સતર્ક બની છે. ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ પોલીસની 50 થી વધુ ટીમો દ્વારા 2 દિવસમાં 1000 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જે પૈકી 29 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા, જેઓએ રિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે બી ડિવિઝન પોલીસ મદદથી 100 થી વધુ શંકાસ્પદ લોકોનું સરઘસ કાઢ્યું હતું અને તેઓને ભરૂચ એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભરૂચના વિભાગીય પોલીસ વડા સી.કે. પટેલે જણાવ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી તેઓને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે. ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળાના યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા. ભરૂચના પ્રવીણ મોદી તથા તેમના ધર્મપત્ની નીલાબેન મોદીના ઘરે થયેલા મનોદિવ્યાંગ બાળકના જન્મ બાદ આવા અનેક બાળકોને ઉત્તમ સંસ્થા મળે તે માટે શહેરીજનો તેમજ ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી સાથ સહકાર મેળવ્યો. વર્ષ 1992માં કલરવની સ્થાપના કરાઈ. આ એક ઉત્તમ સંસ્થાને આજે વટવૃક્ષ બનાવી ભરૂચ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટે સમાજને અર્પણ કરી પ્રવીણ મોદીજી અંતિમ શ્વાસ લીધો.
રૂમટા સ્કૂલના હોલમાં જેપી કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપિકા મીનળબેન દવે દ્વારા શરૂઆતથી માંડીને અત્યાર સુધીની કલરવની સ્મરણ યાત્રા તૈયાર કરી. તેનું પાવર પ્રેઝન્ટેશન રજૂ કરાયું. વાર્ષિક દિને કલરવ સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. વંદન મારા મહેમાનો, વંદન મારા મહેમાનો, સ્વાગત સ્વીકારજો. તોરણિયા બંધાવ્યા દ્વારે, તોરણિયા બંધાવ્યા દ્વારે, ચોખલિયા પધરાવ્યા આજ. બસના જ્યોતિનગર અને તુલસીધામ ખાતે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકર રોડ ઉપર ચોંટાડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેના વિરોધમાં હિન્દુ ધર્મ સેના દ્વારા રવિવારે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા. હિન્દુ ધર્મ સેના, બજરંગ યુવા સેના સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના સર્વે હિન્દુ ભાઈઓ એકત્રિત થઈ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. થોડા દિવસો પહેલા આપણે સૌ જાણીએ છીએ આપણા દેશનું અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર પાકિસ્તાની આતંકવાદીઓ અને આપણા જ દેશમાં રહેતા અને દેશનું નમક ખાતા, દેશનું જમવાનું જમતા, દેશનું પાણી પીતા એવા આપણા જ દેશના કાશ્મીરના આતંકવાદીઓ ભેગા થઈ અને નિહત્તા અને આપણા હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર કરી અને એમને ગોળીબાર કરીને મારી નાખવામાં આવ્યા હતા. જેમાં કોઈકે પોતાના પતિને ગુમાવ્યો, કોઈકે પિતાને ગુમાવ્યો, કોઈકે ભાઈને ગુમાવ્યો, જ્યારે કોઈકે દીકરાને ગુમાવ્યો. તો આવા નિહત્તા લોકો પર અત્યાચાર કરી અને ધર્મ પૂછીને એમની હત્યા કરવામાં આવી. ત્યારે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ અને બજરંગ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ભોલાવ વિસ્તારની અંદર આ વસ્તુ માટેનો ખૂબ જ કાયદાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો છે એને વખોડી એનો વિરોધ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં પર્યટક પર થયેલ આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કેન્દ્ર સરકાર આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. સદર વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ, સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામની અંદર પાકિસ્તાનના જે નાપાક લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તે કૃત્યને વખોડવા માટે આજરોજ અંકલેશ્વર શહેરના યુવાનો, બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા. આવી હરકત જે પાકિસ્તાન વારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના હાંસોટ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જિગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. હાંસોટ તાલુકાના સામાજિક આગેવાનો, વડીલો તથા યુવાઓ દ્વારા તારીખ 22/4/2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એની અમે ઊંડો શોક જતાવીએ છીએ અને કડક
શબ્દમાં નિંદા કરીએ છીએ. આ હુમલામાં 28 જેટલા લોકો હિન્દુ લોકો મૃત્યુ પામ્યા છે અને 20થી વધુ લોકો ઇન્જર્ડ થયા છે. જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુઃખના સમયમાં અમે એમની જોડે એકમતાથી ઊભા છીએ. અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલા રાધે પાર્ક સોસાયટીના બંધમકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકરણને 2 દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નકુચા અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાખા ખોડા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1.7 લાખના મુદ્દા માલની ચોરી અંગેનો ગુનો નોંધી फरार तस्करों की धरपकड़ना चक्रों गतिमान कर्या छे। मेरा जो है मैं दिल्ली गया हुआ था और अगले दिन मैं 23-24 को गया था और 25 को मेरा वहाँ पे प्रोग्राम था, कथा पूजा था, वहाँ से फ्री हुआ। 26 को मेरे को सूचना सुबह आया कि आपका दरवाज़ा खुला है। हमारे पड़ोस में गिरीश पांडे जी ने इन्फॉर्म किया, फिर हम यहाँ सोसाइटी में सबको इन्फॉर्म किए, सब लोग आए देखे और फिर मैं वहाँ से निकला और रात में पहुँचा। फिर इसके बाद जाकर के पुलिस में FIR कराया। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર અને જિલ્લાના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો। આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઉર્મિલ પંડ્યા, ડોક્ટર દેવ શરણ સિંહ, સુરેન્દ્ર ભોલા, દક્ષ આહિર, મનીષ દુધાત, ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવ અને ભદ્રેશ પટેલ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો, જેને ઉપસ્થિતોએ માણ્યો હતો। અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સાહિત્યને જીવંત રાખવા પ્રયાસો કરાય છે। मैं राधे श्याम कहता हूँ, मैं सीता राम कहता हूँ, वही भगवान है मेरे, सुबह से शाम कहता हूँ। મૃગજળમાં જળને શોધું છું ખબર છે તને? મૃગજળમાં જળને શોધું છું ખબર છે તને? અને રેતના રણમાં લાગણીના બી અમે વાવી, રેતના રણમાં લાગણીના બી અમે વાવી, નિશાસાના પ્રહરને શોધું છું ખબર છે? कि कैसे भूले दर्द दिए जो अपनों में ही देश में, अपनों ने ही देश में, कि अपने घर से हमें निकाला, अपनों ने ही देश में, कि बोटी बोटी नोच रहे थे, कि बोटी बोटी नोच रहे थे, बनकर हैवान जल्लादों सा। રહેતા દરેક પુરુષના દિલમાં ક્યાંક ને ક્યાંક એની મનગમતી રાધા છુપાયેલી હોય છે। બાલિયા ગામની સીમમાં ખૂંટે બાંધેલ 12 પશુઓ પૈકી વાછરડાને દીપડાએ ફાડી ખાતા પશુપાલકે રડતા આંસુએ વન વિભાગ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। બાલિયા ગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી દીપડાના આટા ફેરા વધ્યા હોવાનું સામે આવ્યું છે। તેવામાં બાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા અને તેઓના પત્ની લલિતાબેન ઘરે પશુ બાંધવાની વ્યવસ્થા નહીં હોવાથી ખેતરે 12 જેટલી ગાયો બાંધી રાખે છે, જેઓના ખેતરે 20 એપ્રિલે કદાવર દીપડો શિકારની શોધમાં આટા ફેરા કરતા પશુપાલકે વાલિયા વન વિભાગની કચેરી ખાતે પાંજરું મૂકવા મૌખિકમાં રજૂઆત કરી હતી। ગત રાત્રે દીપડાએ 12 પૈકી એક વાછરડીને શિકાર બનાવી તેને ફાડી ખાધી હતી। પશુપાલકે વન વિભાગના અધિકારીને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી। ગાયોને બહુ વારંવાર હેરાન કરતા છે દીપડો। ફોરેસ્ટર સાહેબને જાણ કર્યું તો આજે નહીં ને કાલે નહીં ને એમ કર્યા, પિંજરું તૂટી ગયેલું છે એવું ક્યાં કરે। અમારે ગાયને બચ્ચુને માર નાખ્યું, મારી રોજી રોટી છીનવાઈ ગઈ। જાનવર છે
10-12 જાનવર છે. મારી ગાય જતી રહી, મારું જીવન બગડી ગયું, મારી રોજી ચીજ. દીપડો મને 20 તારીખથી બહુ હેરાન કરે છે. અને એટલે શું હુમલો કર્યો છે? હા, હુમલો કર્યો, પછી વાસેરાને ફાડી નાખ્યો. ફાડી નાખીને પછી જેવો આવ્યો તો અમે અહીં આવતા રહેલા દેવતા ભરે છે. જાણ કરી છે હા, વન વિભાગને જાણ કરેલી, પણ આજ દિન સુધી હજુ કંઈ પિંજરું આવ્યું નથી. એમ ભરૂચ એસઓજી અંકલેશ્વરના ગોળા બજાર વિસ્તારમાં દાતાર સ્ક્રેપ નામની દુકાન પાસે 3-વ્હીલર ટેમ્પામાંથી શંકાસ્પદ લોખંડના સળિયા મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ગોળા બજાર વિસ્તારમાં આવેલા દાતાર સ્ક્રેપની દુકાન આગળ 3-વ્હીલર ટેમ્પામાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલા છે. જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેમ્પામાં ભરેલ 250 કિલોગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પામાં સવાર 4 ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે હસ્તી તળાવ સિંધેશ્વર સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર છીતેન જયસ્વાલ, અબ્દુલ મજીદ શેખ, કિરણ વસાવા અને જસવંત જયંતિ વસાવાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાના આગેવાનો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. ભરૂચ જિલ્લા આપ દ્વારા યોજાયેલા સંમેલનમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, ધારાસભ્ય ચૈતર વસાવા, યાકુબ ગુરુજી સહિતના હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, શહેર પ્રમુખ આકાશ મોદી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ અને 2027 વિધાનસભા ચૂંટણી લક્ષી આયોજન કરાયું. સાથે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપી તમામની જવાબદારી નિયુક્ત કરાઈ. આજે ભરૂચ લોકસભાના કાર્યકર્તાનું સંમેલન હતું. આ સંમેલનમાં કાર્યકર્તાઓને એમણે સાંભળેલા છે, કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા છે અને આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તાલુકા જિલ્લા પંચાયતની, એને ધ્યાને રાખીને અને 2027ની વિધાનસભાને ધ્યાને રાખીને તમામ બાબતે ચર્ચા થઈ છે. आज भरूच लोकसभा की आम आदमी पार्टी की कार्यकर्ता सम्मेलन यहाँ पर रखे गए थे. तो सभी कार्यकर्ता यहाँ पर सभी 7 विधानसभा से वॉलंटियर्स, हमारे सब ओहदेदार सब यहाँ पर पहुँचे थे और आगामी स्थानिक जो चुनाव है उसको लेकर विस्तार में चर्चा हुई. हमारे बीच में क्षेत्र भाई वसावा, दुर्गेश पाठक जो सह प्रभारी, सुरेंद्र भारद्वाज जी जो इस जोन के प्रभारी लगाए गए हैं. हाँ, हम सब ने बैठ के आपस में चिंतन किया कि आने वाले चुनाव के अंदर क्या क्या हमें और बेहतर करना चाहिए जिससे कि परिणाम और अच्छे आ सके. વાગરા તાલુકાના રહિયાદ ગામના લેન્ડ લૂઝર્સે જીએનએફસી કંપની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વાગરાના રહિયાદ ગામના જીએનએફસી કંપનીના લેન્ડ લૂઝર્સે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી. અગાઉ 150 લેન્ડ લૂઝર્સને કંપનીએ લીધા હતા, જે બાદ બાકી રહેલા 45ને સમાવવા પોલિસીમાં પરિવર્તન કરવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં અમારા જીએનએફસી સામેના લેન્ડ લૂઝરોના પ્રશ્નો વન ઉકેલ્યા. વર્ષોથી જ્યારે અમારી જમીન સંપાદન 2008માં થઈ હતી ત્યારે જીઆઈડીસી દ્વારા લખાણ આપવામાં આવ્યું હતું કે તમને સર્વે નંબર દીઠ નોકરી આપીશું, અને એ લખાણ દ્વારા આજે 150 લેન્ડ લૂઝરો અમે આંદોલન કરીને જીએનએફસીની અંદર લાગ્યા છે. અને છેલ્લા વર્ષોની અંદર જીએનએફસી દ્વારા 3 વર્ષ ભરતી ના કર્યા બાદ 2022ની અંદર જે ભરતી કરવામાં આવી એમાં લેન્ડ લૂઝરોને નવી પોલિસી આપવામાં આવેલી છે અને સુધારી આપીશું, પણ તેમ છતાં અત્યાર સુધી સુધારીને પોલિસી નથી આપી. અને હવે જે લેન્ડ લૂઝર લેવાના છે નવા, એ લેન્ડ લૂઝરને લેવા માટેનું જે લિસ્ટ બહાર પાડી દીધું હોવા છતાં કંપની સાથે મીટિંગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે ગૌચર છે રહિયાદ ગામનું, એ ગૌચરની અદલાબદલી માટે તમે સંમત થશો ત્યારે જ અમે લેન્ડ લૂઝર નવા લઈશું અને ભરતી કરીશું. સૌથી પહેલાં તો એ પ્રશ્ન આવે છે કે 2008થી અમે જમીન સંપાદન કરેલી છે, તો આજથી પહેલાં બધા 50% જેટલા લેન્ડ લીઝરો લઈ લીધેલા છે, તો હવે થોડા વૈચા 42-45 બાળકો વૈધા છે, તેનું શું? અત્યાર સુધી તમે ગૌચરની જમીન માંગી હતી, જ્યારે અગાડીના બાળકો લીધા ત્યારે તમે ગૌચરની જમીન માંગી હતી, ને હવે કેમ તમે ગૌચરની જમીન માંગો છો? અત્યાર સુધી તમે ક્યાં ગયેલા હતા? ભરૂચના દશાન ગામમાં જમીનની માલિકીના વિવાદમાં 2 જૂથ બાખડતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જમીન અંગે એક જ કોમના 2 જૂથ બાખડ્યા હતા. બોલાચાલી બાદ મારામારી થતા તકરારમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે ભરૂચ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દસન ગામની અંદર
મને મહેશભાઈ મોહનભાઈ રાજે ખોટી રીતથી દાડિયાથી આવીને ઘા કરેલ છે મારી પર અને મારા ભાઈ પર હુમલો કર્યો અને ગાડીના કાચ ફોડી નાખેલા હતા. ના જેવી બાબતની અંદર ખોટા એની અંદર આ લોકો અમને હેરાનગતિ કરે છે. 9 વારના સમયગાળાની અંદર જે ઝઘડો થયો છે, ગોવિંદભાઈ, કેશવભાઈ, કપૂરભાઈ તથા એમના ઘરના 2 લેડીઝ અને જે મહેશભાઈ છે, જે એમની માલિકીની પોતાની જગ્યા આવેલી છે, ત્યાં આ લોકોને અગાઉ 6 મહિના પહેલાં જણાવેલું કે તમે જગ્યા ખાલી કરો, પણ હાલ જગ્યા ખાલી ના કરતા મહેશભાઈ એમને રૂબરૂ જણાવતા એમને કપૂભાઈ, ગોવિંદભાઈ અને કેશવભાઈ તથા એના ઘરના 2 બહેનો જે લેડીઝ છે એને હુમલો કરેલ અને એમાં માથાના ભાગમાં ઘણી ઈજાઓ થયેલ છે. ભુજના દાંડિયા બજાર અંબાજી મંદિરની સામે બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું. ચૈત્ર માસની આકરી ગરમીમાં બળિયાદેવ બાપજી ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે, જેથી બળિયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયાદેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ બળિયાદેવજી મંદિરે જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું અને પરિવારજનો માટે કામના કરી હતી. ભુજમાં ભૂદેવ સાંસ્કૃતિક ફોરમની સ્થાપના કરાઈ. ભરૂચ જિલ્લામાં વસતા ભૂદેવો અને તેમના પરિવારોમાં રહેલી વિવિધ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા આયોજન કરાયું હતું. ભોલાવ સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળામાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવ સાંસ્કૃતિક ફોરમની સ્થાપના કરવામાં આવી, જેમાં ભૂદેવ અગ્રણીઓ મહેશ ઠાકર, ઋષિ દવે, ગિરીશ શુક્લ, રજનીકાંત રાવલ, દીપેન ભટ્ટ સહિતના જોડાયા હતા. ભૂદેવ સમાજના પ્રતિભાશાળી યુવાનો માટે આ ભૂદેવ સાંસ્કૃતિક ફોરમની સ્થાપના કરાઈ છે. આપણો બ્રહ્મ સમાજ એ સંસ્કૃતિની રક્ષા કરશે, કારણ કે અહીં જ્યારે બ્રહ્મ સમાજના બધા જ વડીલો, બધા જ માનવતા મિત્રો ઊભા થયા અને બધાએ પોતપોતાના સમાજના નામ આપ્યા અને એટલે જ કદાચ આપણે ત્યાં હુમલા થાય છે એવું કહી શકાય. ભરૂચમાં શ્રી સમસ્ત ખડાયતા સમાજ, શ્રીજી મંદિર અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત 3જા વર્ષે રક્તદાન શિબિર યોજાઈ. રવિવારના રોજ શ્રીજી મંદિર ખાતે સવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં સમાજના સભ્યો અને નાગરિકોએ રક્તદાન એ જ મહાદાનની યુક્તિને સાર્થક કરી રક્તદાન કર્યું, જેમાં સંસ્થા, સમાજ અને મંદિરના સંજય તલાટી, અમિત શાહ, અનંત શાહ સહિતના જોડાયા હતા. સંકલ્પ ફાઉન્ડેશન તથા ખડાઈસા સમાજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સતત 3 વર્ષથી અમે આ આયોજન કરી રહ્યા છે અને એમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળેલો છે. પહેલા વર્ષે અમને લગભગ 55 થી 60 ડોનર મળ્યા હતા. બીજા વર્ષે અમે જ્યારે કેમ્પ કર્યો હતો ત્યારે અમને લગભગ 45 થી 50ની આસપાસ અમને ડોનરો મળ્યા હતા અને આ વખતે બી જે ડોનરો આવી રહ્યા છે અને એના હિસાબે અમને લગભગ 40ની ઉપર ડોનરો આ વખતે બી આવશે અને અમને આની અંદર સહયોગ આપશે. ભરૂચ વેજલપુર જૈન સમાજ દ્વારા છાસ વિતરણ કરાયું. વેજલપુર જૈન દેરાસર અને શ્રી મહાવીર ગ્રુપ તરફથી વેજલપુરના એકમાત્ર જૈન મુનિ સૌમ્ય રત્ન વિજયજીની ગણી પન્યાસ પદવી નિમિત્તે છાસ વિતરણનું સેવા કાર્ય થયું, જેમાં પ્રિયંશભાઈ, આશીષભાઈ, નિમેશભાઈ, સ્મિતભાઈ સહિતના જોડાયા હતા. ભરૂચ પાંચબત્તી ગાર્ડન મસ્જિદમાં રવિવારે ઉમરા અને હજ હાજીઓને જોડ રાખવામાં આવ્યો હતો. પાંચબત્તી ગાર્ડન મસ્જિદમાં બપોરે જોહરની નમાઝ બાદ હાજીઓનો જોડ યોજ્યો હતો, જેમાં હજ ઉમરાની રીત, અહેરામ બાંધવાની રીત સહિતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને હજ ઉમરા વિશે હાજીઓને માર્ગદર્શન અપાયું હતું. આજે હાજીઓ માટે હજમાં જવા માટે તાલીમનો કેમ્પ રાખેલો છે. એમાં ઘરેથી નીકળી અને સ્ટેશન પર, એરપોર્ટ પર જતા સુધીની તમામ હકીકતો બતાવવામાં આવશે. હજ કેવી રીતે કરવા જવું, એમાં શું શું જરૂરિયાત છે, કારણ કે સઉદીના કાયદા બહુ કડક હોય છે અને એ કાયદાનો અમલ કરવો એ બી જરૂરી છે અને હજના અરકાન જાણવા અને એ પ્રમાણે હજ પડવી એ ખાસ જરૂરી છે. જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમના શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરાયું. આગામી વર્ષ માટે નવા વરાયેલા પ્રેસિડેન્ટ શ્રદ્ધાબેન પરીખ તથા તેમની ટીમને
ઇન્સ્ટોલિંગ ઓફિસર મેઘાબેન શાહે શપથ લેવડાવ્યા હતા. તદુપરાંત તેમણે સમગ્ર વર્ષના પ્રોગ્રામ માહિતી અને પ્લાનિંગ સાથેની બુકલેટનું વિમોચન કર્યું હતું. આ પ્રોગ્રામના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રિજિયનના ચેરમેન પરિન શાહ, જોઈન્ટ સેક્રેટરી કેતકી મહેતા, ટ્રેઝરર પ્રણવ શાહ, ભરૂચના પ્રમુખ યોગેશ શાહ સહિત સંગીની બહેનો અને આમંત્રિત મહેમાનો પધાર્યા હતા. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. जलना है सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने. ભરૂચના રોટરી હોલ ખાતે તબીબો દ્વારા પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ વિષય ઉપર સેમિનાર યોજાયો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા રોટરી હોલ ખાતે પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ ઉપર ઝોનલ કક્ષાનો એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો, જેમાં તબીબોને પ્રેક્ટિસમાં પડતી કાયદાકીય તકલીફો વિશે વિગતે ચર્ચા કરી આ અંગે માર્ગદર્શન અપાયું. સેમિનારમાં આઈએમએ ભરૂચના પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટ, ડોક્ટર ભુવનેશ્વરી ગોહિલ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયને અનુરૂપ જે કાયદાકીય જે તકલીફો ડૉક્ટરોને પ્રેક્ટિસમાં પડતી હોય છે એના માટેનું અમે આજે સેમિનારનું એક આયોજન કર્યું હતું, જેમાં આઈએમએ ભરૂચ અને નજીકની જે અમારી જે નાની નાની જે બ્રાન્ચો છે, અંકલેશ્વરની જે નજીકની બ્રાન્ચોમાંથી લગભગ 200થી પણ વધારે તબીબોએ આ સેમિનારમાં ભાગ લીધો છે, જેમાં જુદા જુદા કાયદાકીય વિષયની અમે ચર્ચા કરી છે અને કઈ રીતે ડૉક્ટર સારી રીતે સેફ પ્રેક્ટિસ કરી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે. કાયદાનું નોલેજ દે. ભરૂચ અને ભરૂચ જિલ્લાના આજુબાજુના અંકલેશ્વર, જંબુસર, રાજપીપળાથી અમારા ડૉક્ટરો આવ્યા છે અને એને અમને લોકોને બધું બહુ જ જ્ઞાન આપ્યું છે, જેમાં અમને કહેવામાં આવ્યું છે કે અમારા રાઇટ્સ કે શું હોય છે, કારણ કે આજકાલ ડૉક્ટર્સ ઉપર લિટિગેશન બહુ હોય છે, એટલે આને માટે અમે બહુ જ સરસ સુંદર સેમિનાર યોજ્યો છે અને ઘણા ડૉક્ટરોએ આમાં અમને સપોર્ટ આપ્યો છે. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળા વ્યવસ્થાપન સમિતિએ મુખ્યમંત્રીનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, કુબેર ડિંડોર દ્વારા સાહોલ શાળામાં એસએમસી સાથે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળા સાહોલ આ કાર્યક્રમ માટે વિશિષ્ટ આયોજન કર્યું. ઓનલાઈન માધ્યમથી આ રાજ્ય સ્તરીય સંવાદમાં જોડાઈને સમગ્ર કાર્યક્રમને જીવંત અનુભવ્યો. શાળાના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ સમાપન કર્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના. અકસ્માતમાં 2 યુવાનોના મોત. કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. તો ઝઘડિયા જીઆઈડીસીમાં કાર પલટી જતા એક કર્મચારીનું મોત. ભરૂચમાં ઘૂસણખોરો માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. 50 થી વધુની ટીમે 1000 થી વધુ શંકાસ્પદોની કરી પૂછપરછ. ઓપરેશનમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળાની સ્મરણ યાત્રા સાથે વાર્ષિક ઉત્સવ યોજાયો. વર્ષ 1992માં સ્વર્ગસ્થ પ્રવીણભાઈ મોદીએ કલરવની કરેલી સ્થાપના. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.